હેલો ગાઈઝ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 5 સુરેખ અસમતાઓ અને એની અંદર લેક્ચર નંબર પણ 5. આજના વિડીયોની અંદર આપણે કેટલાક ઉદાહરણ શીખવાના છીએ. આના પહેલાના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 5.1 ના પૂરો કર્યો તો એની સાથે સાથે ઉદાહરણ નંબર 1 થી 8 ના પણ કમ્પ્લીટ શીખ્યા હતા. આજના વિડીયોની અંદર આપણે આગળના જે પ્રક્રિયાના ઉદાહરણ રહ્યા એને શીખવાના છીએ. ઉદાહરણ નંબર 9, 10 અને 11 ત્રણ ઉદાહરણ તમને આજના વિડીયોની અંદર હું કમ્પ્લીટ શીખવાડી દઈશ કે જેની અંદર આપણને ટોટલ બે બે અસમતા આપવામાં આવી છે અને આવા દાખલાને કેવી રીતના સોલ્વ કરવા બહુ જ સરળતાથી તમને શીખવાડી દઈશ. તો વિડીયોમાં અંત સુધી બની રહેજો. વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ અહીંયા આગળ તમે જોઈ શકો કે આપણને દાખલા નંબર 9 ની અંદર ટોટલ બે અસમતા આપી. બે અસમતા મતલબ શું? એક વખત લેસ ધેન ઇક્વલ્સ ટુ હોય તો આપણે એક અસમતા કહીએ. અહીંયા આગળ બે વખત લેસ ધેન અને એક વખત લેસ ધેન ઇક્વલ્સ ટુ આપેલું છે. મતલબ આ કેવી કહેવાય? બે અસમતા કહેવાય. તો આના આપણે બે રીતથી સોલ્વ કરી શકાય. સૌપ્રથમ એક રીતે અહીંયા સોલ્વ કરીને બતાવું અને બીજી રીતે અહીંયા સોલ્વ કરીને બતાવું. તમને જે રીત સરળ લાગે એનો ઉપયોગ આપણે એક્ઝામની અંદર કરી શકાય. ઓકે, તો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ પહેલી રીતથી કે જેની અંદર અહીં આપણે શું કરીશું? આપણને જે અસમતા આપવામાં આવી છે એ લખી દઈએ તો -8 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5x - 3 લેસ ધેન 7. બીજી રીત પણ સાથે સાથે કરતા જઈએ. બીજા નંબરની અંદર પણ આપણને શું આપવામાં આવ્યું છે? દાખલા નંબર ઉદાહરણ 10 નથી કરતા, આના આધાર બીજી રીતથી ગણીએ છીએ. ઓકે, લખી દઈએ આગળ કે બીજી રીત. તો શું કરવાનું? અહીંયા આગળ આપણને શું આપવામાં આવ્યું છે? -8 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5x - 3 લેસ ધેન 7. ઓકે, આને સોલ્વ કરવા માટે આપણે શું કરીશું? તો જે બે અસમતા રહી બંને અસમતાના અલગ અલગ સોલ્વ કરીશું. બંને અસમતાના અલગ અલગ મતલબ તો આ થશે આપણી પાસે આ પહેલી અસમતા, તો બીજી અસમતા કઈ? આટલી થશે આપણી પાસે બીજી અસમતા. ઓકે, તો આટલી અસમતાના અલગ સોલ્વ કરીએ અને આ અસમતાના અલગ સોલ્વ કરીએ તો શું મળશે? સૌપ્રથમ બીજી રીત જોઈએ. પહેલી અસમતા કઈ મળશે આપણી પાસે? -8 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5x - 3. ઓકે, આટલા સુધી. બીજી અસમતા કઈ મળશે? તો કે 5x - 3 લેસ ધેન 7. દરેકની અંદર આવી જ રીતનો આપણો ઉપયોગ કરવાનો આવશે. તો આને સોલ્વ કરીએ તો 5x ને એમને એમ લઈ જઈએ, -3 ના આ બાજુ લઈએ તો -8 + 3 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5x. તો શું મળશે? -5 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5x. 5 આની નીચે આવશે તો -5/5 લેસ ધેન ઇક્વલ્સ ટુ x. તો -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ x. x મોટો છે તો x ના આપણે આવી રીતના પણ લખી શકાય, ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ્સ ટુ -1. ઓકે, આપણે ખાલી એના ઉલટું લખ્યું, ચિહ્નને ચેન્જ કર્યું નહીં. ચિહ્ન ચેન્જ કરીએ તો લેસ ધેન ઇક્વલ્સ ટુ નું ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ થાય, પણ આપણે શું કર્યું? અહીંયા આગળ મોટું જે ખુલ્લું રહ્યું એ x ની બાજુ છે અને એના ઉલટું કરીશું તો પણ મોટું ખુલ્લું x ની બાજુ જ રહેશે. ઓકે, તો આ એક કિંમત મળી. આના સોલ્વ કરીએ તો શું મળશે? તો કે 5x લેસ ધેન 10 મળશે, તો x લેસ ધેન 2. આપણને બે અસમતા મળી ગઈ, 1 અને 2. અને બંનેને આપણે ભેગી કેવી રીતે લખતા હતા? તો કે વચ્ચે x લખવાનો. આ બંનેથી મોટું કોણ? તો કે 2, તે આ બાજુ આવશે x લેસ ધેન 2 અને x કેવો છે? -1 અને એના જેટલો. તો આના રીતના લખી શકાય લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 1. તો આ આપણને મળી ગઈ એની અસમતા અને એનો ફાઇનલ આન્સર. તમે જોઈ શકો કે -1 અને એના કરતા x ની કિંમત મોટી પણ 2 કરતા નાની, તો -1 અને એના કરતા મોટી પણ 2 કરતા નાની. અહીંયા આગળ આવશે -1. ઓકે, તો આ આપણને એનો ફાઇનલ જવાબ મળી ગયો. આ બીજી રીતથી જ્યારે આપણે સોલ્વ કરીએ તો પણ આપણને જવાબ તો એનો એ જ મળશે. આની અંદર આપણે શું કરીશું? આ રીત વધારે સરળ પડશે પણ આની અંદર કેટલાક નવા સ્ટેપ શીખવા પડશે. સૌપ્રથમ વચ્ચેનો ભાગ જે રહ્યો આપણી પાસે, આ વચ્ચેનો ભાગ, એની અંદર હંમેશા આપણી પાસે x હશે. જે અહીંયા આગળ વચ્ચે આપણને x મળ્યો એમ અહીંયા આગળ પણ આપણને હંમેશા વચ્ચે શું મળશે? x મળશે. અને x ક્યારે મળશે? આપણે એની અંદર સરવાળો, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર એવું કરવું પડશે. આપણી પાસે અહીંયા આગળ 5x હોય અને મારે એનો જવાબ ખાલી x લાવવો છે તો હું શું કરીશ? તો કે આને 5 વડે ભાગી દઈશ તો જેથી 5 5 કટ થઈ જાય, એનો જવાબ મને x મળી જાય. મારી પાસે આવું છે કે 5x - 5. આ -5 ને મારે નીકાળી દેવા છે તો શું કરી દઈશું? એની અંદર +5 કરી દઈશું. તો -5 + 5 શું થઈ જશે? કટ થઈ જશે અથવા તો 0 થઈ જશે. આપણે ગુણાકાર અને સરવાળા બાદબાકી માટે જે તટસ્થનો નિયમ ભણ્યા છીએ તો એ નિયમનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરવાનો રહેશે. જો નિયમ યાદ ના હોય તો કશો વાંધો નહીં, હું શીખવાડું એટલું ખાલી ધ્યાનથી સમજતા રહેજો. તો સ્ટાર્ટ કરીએ. તેથી અહીંયા -8 વચ્ચે આપણી પાસે શું આપેલું છે? 5x - 3. હવે -3 વધારાનું પદ છે એને આપણે નીકાળી દેવાનું. -3 ને નીકાળવું હોય તો +3 કરવું પડે અને જે +3 કરીશું એ આપણે ત્રણેય બાજુ કરીશું. તો -8 હતા એની અંદર +3 કરીએ, લેસ ધેન ઇક્વલ્સ ટુ આપણી પાસે 5x - 3 હતા એની અંદર પણ +3 કરીએ, લેસ ધેન 7 હતા એની અંદર પણ +3 કરીએ. ઓકે, દરેકની અંદર +3 કરી દીધા. શા માટે? કારણ કે અહીંયાથી -3 ને કાઢવા હતા. અહીંયા +3 હોત તો આપણે -3 કરત. તેથી -5 લેસ ધેન ઇક્વલ્સ ટુ
અહીંયા શું મળશે 3 3 કટ થઈ જશે અથવા તો 3 - 3 0, તો 5x અને લેસ ધેન આપણને મળશે 10. ઓકે, આટલા સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે, અહીંયા આગળ 5x મેં હાલ જ કીધું આપણે છેલ્લે શું લાવવાનું, હંમેશા x લાવવાનું. 5x માંથી 5 ને કાઢવો હોય તો -5 નહીં કરવાના. શા માટે? કારણ કે 5 એ x સાથે ગુણાકારમાં છે અને ગુણાકારમાંથી એને કાઢવો હોય તો ભાગવા પડે. તો બધી બાજુ સીધા 5 વડે ભાગી દઈએ. તો -5 હતા એને પણ 5 વડે ભાગી દઈએ, 5x જે એને પણ 5 વડે ભાગી દઈએ, 10 હતા એને પણ 5 વડે ભાગી દઈએ. તેથી બંને કટ થઈ જશે. શું વધશે? -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 5 કટ તો વધશે x લેસ ધેન અહીંયા વધશે આપણી પાસે 2. આવી ગયો આપણો ફાઇનલ આન્સર. ચેક કરી જો બંને મેચ થઈ ગયો. -1 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન 2. હવે આની અંદર બીજી એક વસ્તુ તમારે કઈ ધ્યાન રાખવાની કે જે આપણે આ સ્ટેપ કર્યું આની અંદર નવું આ જે સ્ટેપ રહ્યું અને આ સ્ટેપ તમારે એક્ઝામ ની અંદર ના કરવું હોય તો ચાલે, પણ એક સ્ટેપ વધારે ઉમેરશો તો પણ કોઈ ફરક નહીં પડે. આને કેવી રીતે યાદ રાખવાનું? અહીંયાથી -3 કાઢવો છે તો +3 કરીશું, તો બધી બાજુ સીધા +3 કરી દેવાના. -8 માં +3 કરીશું તો -5 તો મળી જશે. આની અંદર +3 કરીશું તો 5x એકલા વધશે. આની અંદર +3 કરીશું તો 7 ને 3 થઈ જશે 10. ઓકે, તો આવી રીતના આપણે એને સોલ્વ કરી શકાય. આ જે પદ રહ્યું વધારાનું એ તમારે લખવું હોય તો લખી શકાય અને તમારે ડાયરેક્ટ આ પદ પછી આ પદ લખવું હોય તો એ પણ લખાય, કોઈ વાંધો આવશે નહીં. તો અહીંયા આગળ દાખલા નંબર 9 પૂરો થઈ ગયો. આ પહેલી રીત થઈ ગઈ, બીજી રીત થઈ ગઈ. આની અંદર આપણે શું કર્યું? બંને અસમતાના અલગ અલગ ઉકેલી. ગમે તે રીત કરશો જવાબ આપણને એક જ મળશે. તો નેક્સ્ટ આપણે જોઈએ ઉદાહરણ નંબર 10. હવે આની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? અસમતા. આપણને આપ્યું છે -5 લેસ ધેન ઇક્વલ્સ ટુ 5 - 3x છેદમાં 2 લેસ ધેન ઇક્વલ્સ ટુ 8. ડાયરેક્ટલી શું કરીએ? જુઓ અહીંયા આગળ તો કશું નથી, આ બાજુ પણ કશું નથી. અહીંયા આગળ આપણે છેલ્લે 3x લાવવા હોય માઇનસ ના હાર ભૂલી જઈએ તો છેદમાં પહેલા તો 2 ને કાઢવા પડે, એના પછી અહીંયા રહેલા 5 ને કાઢવા પડે. હવે છેદમાં 2 ને કાઢવા હોય તો શું કરીએ? છેદમાં 2 હોય મતલબ 1/2 છે આપણી પાસે, અને હવે 2 ના કટ કરવા હોય તો આપણે શું કરીએ? 2 વડે ગુણી દઈએ તો 2 2 કટ થઈ જાય. ગુણાકારની અંદર 2 હોય અને 2 કટ કરવા હોય તો 2 વડે ભાગી દઈએ તો 2 2 કટ થઈ જાય. આપણી પાસે એકલા 2 હોય અને 0 લાવો છે તો 2 - 2 કરી શકાય, અને આપણી પાસે -2 છે અને 0 લાવો છે તો આપણે એની અંદર +2 કરી શકાય. ગુણાકાર અને ભાગાકાર માટે શું થશે? ગુણાકાર ભાગાકારમાં જરા આની અંદર સરવાળા બાદબાકીમાં +2 -2 આવશે, ત્યારે આની અંદર ગુણ્યા 2 અને ભાગ્યા 2 આવશે. તો આની અંદર જોઈએ છેદમાં 2 છે, છેદમાં 2 ખસાડવા હોય તો એને 2 વડે ગુણી દઈએ. આના 2 વડે આખાને ગુણી દઈશું તો જો આના જેવા 2 વડે ગુણીએ તો 2 2 ઉપર નીચેથી કટ થઈ જશે. તો -5 ને 2 વડે ગુણીએ તો -10 લેસ ધેન ઇક્વલ્સ ટુ અહીંયાથી 2 2 કટ થઈ જશે તો વધશે 5 - 3x લેસ ધેન ઇક્વલ્સ ટુ આના 2 વડે ગુણીએ તો 8 દુ 16. હવે એવું ના કહેતા કે અહીંયા આગળ 5 - 3x ને શા માટે 2 વડે ના ગુણ્યા? આપણે શું કર્યું? આખું જે પદ હતું 5 - 3x છેદમાં 2 આખાના 2 વડે ગુણ્યા તો અહીંયાથી 2 2 કટ થઈ ગયા તો આપણી પાસે આટલું જ પદ વધશે. ઓકે, તો તેથી હવે આપણી પાસે શું? આપણે 3x લાવવાનું છે, પહેલા -3x તો 5 ને ખસાડવા પડશે, અને 5 ને ખસાડવા હોય તો શું લાવવું પડે? -5, કારણ કે આ બધું સરવાળા બાદબાકીમાં છે. તો બધી બાજુ શું કરી દઈએ? -5 -10 ને -5 -15 લેસ ધેન ઇક્વલ્સ ટુ +5 -5 નીકળી જશે તો વધશે -3x લેસ ધેન ઇક્વલ્સ ટુ શું થઈ જશે? 16 માંથી 5 જશે તો આપણને મળશે 11. હવે આના આપણે સોલ્વ કરીએ. અહીંયા આગળ આપણી પાસે સૌપ્રથમ માઇનસ ના ભૂલી જઈએ અને 3 ના કાઢવા છે, અને 3 ના કાઢવા હોય તો શું કરવું પડે? 3 વડે ભાગવા પડે. દરેકના 3 વડે ભાગી દઈએ તો -15 છેદમાં 3 લેસ ધેન ઇક્વલ્સ ટુ -3x છેદમાં 3 અને લેસ ધેન ઇક્વલ્સ ટુ બંને બાજુ લેસ ધેન ઇક્વલ્સ ટુ છે આપણને મળશે 11/3. ઓકે, હવે આની અંદર શું કરીએ? 3 3 તો હવે કટ થઈ જશે આપણી પાસે, તો તેથી અહીંયાથી 3 3 કટ થઈ જશે, અહીંયા પણ 5 તરી 15 તો તેથી -5 લેસ ધેન ઇક્વલ્સ ટુ -x લેસ ધેન ઇક્વલ્સ ટુ 11/3. અને હવે આપણો નિયમ છેલ્લો કે x જોઈએ આપણી પાસે, -x ના ચાલે, અને -x ના ચાલે અને એની જગ્યાએ માઇનસ વડે ગુણી દઈએ. અને આપણે માઇનસ વડે ગુણીએ, -x ને માઇનસ સાથે ગુણી દઈએ તો આપણને +x મળી જાય. તો હવે શું કરીએ? ત્રણે બાજુ -x વડે ગુણીએ, મતલબ બધાના ચિહ્નો ચેન્જ કરવા પડે. બધાના ચિહ્નો ચેન્જ કરીશું તો દરેકની અસમતા પણ બદલાઈ જશે. તો તેથી -5 ને માઇનસ વડે ગુણીશું તો +5 થઈ જશે, -x ને માઇનસ વડે ગુણીશું તો +x થઈ જશે, +11/3 ને માઇનસ વડે ગુણીશું તો -11/3 થઈ જશે. પણ હવે યાદ રાખજો, દરેકે દરેકની જે અસમતા રહી એ બદલાઈ જશે. લેસ ધેન એન ઇક્વલ્સ ટુ ની થઈ જશે ગ્રેટર ધેન એન ઇક્વલ્સ ટુ. તો આ રહ્યો આવી ગયો આપણો ફાઇનલ આન્સર.
કે જેની અંદર x ની કિંમત આપણે મેન શોધવાની કે જે કેટલું હશે -11/3 અને એના કરતા મોટો અથવા શું હશે 5 અને એના કરતા નાનો. ઓકે, આને બીજી રીતથી લખવું હોય તો શું લખી શકાય? 5 આ તરફ આવશે લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઇક્વલ્સ ટુ -11/3. આ એના આપણે બીજી રીતથી પણ લખી શકાય. આપણે શું કહીએ કે -11/3 કરતા નાનો અને 5 કરતા નાનો, સોરી -11/3 કરતા મોટો અને 5 કરતા નાનો. બીજા શબ્દોમાં કેવું હોય તો એ જ. અને આપણે સીધું લખ્યું માઇનસ વાળા ડાબી બાજુ, વચ્ચે x અને જમણી બાજુ પ્લસ વાળા. ઓકે, તો આ બંને આપણા જવાબ થશે કોના? દાખલા નંબર 10 ના, ઉદાહરણ 10 ના. હવે જોઈએ આપણે આગળનું ઉદાહરણ, જેની અંદર આપણે શું કરવાનું છે? આવી રીતના ગણતરી કરવાની છે. એને ખાલી સંખ્યા રેખા ઉપર દર્શાવવાના. ઓલરેડી સંખ્યા રેખા ઉપર કેવી રીતના દર્શાવવા આપણે શીખી ગયા. ફરી એક વખત જોઈ લઈએ આપણે ઉદાહરણ નંબર 11. તો જોઈએ ઉદાહરણ નંબર 11 કે જેની અંદર આપણને બે અસમતા આપેલી છે. કીધું છે કે એને ઉકેલો અને એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની. બહુ જ સરળ છે, દરેકનો ઉકેલ જતો આવડે જ છે. આના અલગ ઉકેલીએ અને આના અલગ ઉકેલીએ, કારણ કે બંને આપણને અલગ અલગ આપવામાં આવી છે. તો તેથી x વાળા એક સાઈડ, x વગરના એક સાઈડ, 3x - x લેસ ધેન 5 + 7. શું મળશે આપણને? 2x લેસ ધેન 7 5 12. x લેસ ધેન મળશે 12/2, તો x લેસ ધેન મળશે 6. આપણને મળી ગયો પહેલો જવાબ. આના ઉપર જઈએ, તેથી 11 - 5x લેસ ધેન ઇક્વલ્સ ટુ 1. 11 ને પેલી બાજુ લઈ જઈએ તો -5x લેસ ધેન ઇક્વલ્સ ટુ 1 - 11, તો -5x લેસ ધેન ઇક્વલ્સ ટુ મળશે -10. તેથી -5x માઇનસ ના હાલ એમના એમ રાખીએ, લેસ ધેન ઇક્વલ્સ ટુ અહીંયા પણ માઇનસ એમના એમ 10/5, તો અહીંયા આગળ -x લેસ ધેન ઇક્વલ્સ ટુ -2. હવે બંને તરફથી માઇનસ કાઢી દઈશું તો લેસ ધેન ઇક્વલ્સ ટુ નું શું થઈ જશે? ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ. તેથી x ગ્રેટર ધેન ઇક્વલ્સ ટુ 2. તો અહીંયાથી આપણને શું વસ્તુ ખબર પડી કે x ની કિંમત 6 કરતા નાની પણ 2 અને એના કરતા મોટી. તો આ બંનેને ભેગું લખવું હોય તો કેવી રીતના લખી શકાય? વચ્ચે આવશે x, 6 અને 2 માંથી મોટું કોણ? 6, તો એ આવશે જમણી બાજુ. એ કેવો છે? એના કરતા x નાનો પણ આના કરતા મોટો. x મોટો તો અહીંયા આગળ લેસ ધેન ઇક્વલ્સ ટુ 2. આપણને મળી ગયો ફાઇનલ જવાબ. 2 લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન 6. આનો મતલબ શું થયો? x ની કિંમત 6 કરતા નાની, 6 નહીં, 6 કરતા નાની પણ 2 અને એના કરતા મોટી છે. હવે આના આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. તો સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે કશું જ નહીં, એક સીધી લાઈન દોરી દઈશું. એની અંદર એક જ મિનિટ, ઉપરની બાજુ દોરી અહીંયા આગળ એક સંખ્યા રેખા દોરી દઈએ. અહીંયા આપણી પાસે વચ્ચે હંમેશા 0 1 2 3 4. આપણને શું કહેવામાં આવ્યું છે? 6 સુધી જવાનું છે, +6 સુધી. મતલબ થોડુંક ડાબી તરફ લઈએ તો અહીંયા આગળ 6 લઈ લઈએ, 5 4 3 2 1 0 -1 -2. ઓકે, ઋણ સંખ્યા આપણી પાસે છે નહીં તો કશો વાંધો નહીં, આપણે ધન સંખ્યા લઈ લીધી. આપણને શું કહેવામાં આવ્યું છે? એની કિંમત 6 નથી પણ એના કરતા નાની. 6 નથી પણ એના કરતા નાની, મતલબ એના ઉપર ખાલી રાઉન્ડ કરીશું. જો 6 લેવાનું હોત તો આખા રાઉન્ડને આપણે પૂરી દોત. પણ અહીંયા આગળ શું કહેવામાં આવ્યું છે? 2 અને એના કરતા મોટી. હવે 2 આ રહ્યું, એની અંદર આપણને ઇક્વલ્સ ટુ 2 આપ્યું છે, 2 અને એના કરતા મોટી, તો 2 પણ એની અંદર આવી ગઈ. તો 2 ને આપણે શું કરી દઈશું? ભરી દઈશું. અને હવે આ બંને વચ્ચેની જેટલી બી જગ્યા રહી એ આપણે શું આવશે? સંખ્યા રેખા ઉપરનો આલેખ. આટલો ભાગ આપણે શું કરી દેવાનો? ઘાટો કરી દેવાનો. તો આ આપણે એને દર્શાવી દીધી સંખ્યા રેખા ઉપર. ફરી એક વખત સમજાવું, એની વેલ્યુ 6 કરતા નાની હતી તો 6 ઉપર રાઉન્ડ કર્યો, 2 અને એના કરતા મોટી હતી તો 2 ઉપર રાઉન્ડ કર્યો. હવે 6 અને 2 માંથી આપણને કહેવામાં આવ્યું હતું કે 2 એ લેવાના છે, કારણ કે 2 લેસ ધેન એન ઇક્વલ્સ ટુ છે, મતલબ 2 લેવાના છે. અને જે કિંમત લેવાની હોય એના આપણે રાઉન્ડ ન ભરી દઈએ. અને એ બંનેની વચ્ચે હતી તો બંનેની વચ્ચેનો જેટલો બી રસ્તો હતો, જેટલો બી આખો પાથ હતો, એને આપણે શું કરી દીધો? ડાર્ક કરી દીધો, એને ગુંટી દીધો. જેથી આપણને શું મળી ગયું? સંખ્યા રેખા ઉપર એનો આલેખ મળી ગયો. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 11. બહુ જ સરળ હતું, દરેકના અસમતા શોધતા આવડે, બંનેને ભેગી લખી દીધી, એને સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધી. ઓકે, તો ઉદાહરણ નંબર 11 અહીંયા આગળ પૂરું થઈ ગયું. આના પછી આપણને બે કોયડા જેવા દાખલા આપવામાં આવેલા છે, અંશ સેલ્સિયસ ના ફેરનહીટ વાળા. એ પણ બહુ સરળ છે, એ આપણે જોઈશું લેક્ચર નંબર 6 માં. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. આ 3 દાખલાની અંદર તમને કોઈ પ્રોબ્લેમ પડ્યો હોય, કોઈ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો, આપણે એનું સોલ્યુશન નીકાળી દઈશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.